ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે આગામી 1 થી 9 ફેબ્રુઆરી દરમિયાન તનાવ અલવિદા મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે બ્રહ્માકુમારી ડીસા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આજની આધુનિક લાઇફસ્ટાઇલમાં માનવી ટેન્શન, તણાવ, ડિપ્રેશનમાં પીડાઈ રહ્યો છે, ત્યારે આ તમામ બાબતોમાં મુક્તિ મળે અને વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે તે માટે બ્રહ્માકુમારી સંસ્થા ડીસા દ્વારા આગામી 1 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે તનાવ અલવિદા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને ડીસા બ્રહ્માકુમારી ખાતે આજે મીડિયા કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સંબોધન કરતા ડીસા ક્ષેત્રીય સંચાલિતા બ્રહ્માકુમારી સુરેખાબેને જણાવેલ કે વર્તમાન સમય કે માનવ સમાજ અને સમસ્યાઓને કારણે તણાવ, અશાંતિ, દુઃખ દર્દથી પરેશાન છે, ત્યારે તેને માનસિક શક્તિ, તંદુરસ્ત તન, મન અને સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરણા આપવા બ્રહ્માકુમારી દ્વારા ડીસા ખાતે અલવિદા તનાવ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી। આ ઉપરાંત પત્રકારોને માહિતી આપતા બ્રહ્માકુમારી સુરેખાબેન આગળ જણાવેલ કે છેલ્લા 40 વર્ષથી ડીસા ખાતે કાર્યરત સેવા કેન્દ્ર શહેરમાં તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઐશ્વર્ય, જ્ઞાન અને રાજયોગાના શિક્ષણ દ્વારા માનવ માત્રને આધ્યાત્મિક, સશક્ત સનાતન સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે। શહેરની અંદર અલવિદા તનાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આજની દુનિયાની અંદર ઘણા બધા મનુષ્ય આત્માઓને તણાવના કારણે, ટેન્શનના કારણે, ડિપ્રેશનમાં જે આવી જાય છે, અનેક રોગોના એ પોતે ભોગ બની રહ્યા છે। એ રોગને દૂર કરવા માટે અલવિદા તનાવ શિબિરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ટીસીડી ફોર્મ હવાઈ પિલ્લરની બાજુમાં એનો જે સમય છે સવારે 6:30 થી 8 વાગ્યા સુધીનો, એમાં દરેક ડીસા જનતા નિવાસી જો લાભ લેશે તેમના જીવનમાં ઘણા ફાયદા થશે, સુખ શાંતિની પ્રાપ્તિ થશે એવી મારી શુભેચ્છા છે।